હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં જ છું. અને સંજુને આજે રજા છે એટલે અહીંયા જ છે. અને આજ નાનો છોકરો ઋતિક, એનું નામ ઋતિક છે નહીં? તો એ આવ્યો છે, મહેમાન આવ્યા ને ઋતિક, જોરથી બોલ ને. સબસ્ક્રાઇબ કરો એમ કે ને. તો ફ્રેન્ડ્સ શરમાઈ છે નહીં ઋતિક? અને મટોડું પણ લઈ આવ્યા નહીં આપણે? મટોડું અમે લઈને આવ્યા, તમને પાછળ વિડીયોમાં બતાડીશું. અને લાઈને પેલી સાઈડ ઝૂલણ, પેલી સાઈડ બધું ભીનું ભીનું છે ને એ બાજુ પૂરી લીધું. અહીંયા લીપ પણ કરી લઉં એટલે એટલું રાંધવાનું થાય. અને હવે શાક પણ જવારીનું ચૂલા પર છે, તો હવે હું ચૂલો પણ ઉલાઈ ગયો છે તો સળગાયેલા હા સંજુ. મટોડું લેવાયા નહીં લીપવા લીધે, મટોડું લેવાયા એમ લીપવા માટે. આટલું એક જ વાર લીજીએ. હા હું માપો ભર, વજન ખૂબ લાગે છે. બસ બસ એ બે તું લીએ તો કોની ઘેર જશું? બીજા ઘેર પણ કોની ઘેર? હા હા હા. तो टीवी भरा के हाँ नहीं मैं टीवी पाछो जवानो के काले कौन जवानो? काले तार मम्मा लाड़ी भरवा नहीं जवानो? हो તો ફ્રેન્ડ સંજુ તો હવે બપોરે છે ને બહુ તડકો લાગે ને તો દેખો શરબત બનાવે છે. અને લાકડા લેવા ગયો તો તમને ભારો બતાવું. તો ફ્રેન્ડ્સ એ ભારો પડ્યો ને સંજુ લેવા ગયો તો લાકડા લઈને આવીને આરામ કરતો હતો ને હવે શરબત બનાવીએ. તો ફ્રેન્ડ્સ અમારી જોડે તો છીની મોટી નહીં ને તે આદુ છીનવાની એમાં છીનીને અને શરબત બનાવે. કેરીનું ઓલું, હા કેરીનું શરબત કોણ કોણ પીધું છે ને તો કમેન્ટ કરીને કહેજો નહીં સંજુ? ઉનાળામાં કેરી હોય ને એટલે કેરીનું શરબત જ બનાવીને પીવાનું નહીં? તો ફ્રેન્ડ સંજુ તો લાકડા લેવા ગયો તો આવીને પછી આરામ કર્યો. અને પછી આપણે જાગ્યા ને તો હવે 3 વાગ્યા ને તો ચા પીવાનું મને નહીં થતું. આવી ગરમીમાં શું ચા પીએ? તો સંજુને કીધું કે કેરીનું શરબત બનાવું. તો કેરી હતી અને જો ફ્રેન્ડ્સ બીજી પણ છે કેરી મસ્ત. અહીંયા બધા આંબા છે ને તો અહીંયાથી આપે અમને કેરી પણ. તો બસ સંજુ હું આવી હતી શરબત બનાવવા, પછી સંજુ કે હું બનાવું. તો સંજુ કેવું શરબત બનાવીને પીવડા છે તો જોઈએ. આવી રીતે ઓગાળવાનું હોય નહીં ભાઈ? કેરીનો રસ ખાટો ખાટો અંદર જાય ને પછી થોડુંક ખાંડ નાખી દેવાની અને મીઠું એડ કરી દેવાનું. કે તો હવે ખાંડ એડ કરી લો થોડીક બસ. અહીંયા હવે માટલું પણ મૂકી દીધું મસ્ત. સાઈડમાંથી પવન આવે ને તો મસ્ત ઠંડુ ઠંડુ પાણી પણ. તો થોડુંક મીઠું એડ કરી દો, થોડુંક નાખું ને. નહીં નાખું, ઝાપટ મારે સંતને. ફ્રેન્ડ્સ તમે દેખ્યું ને સંજુ મારા પર કેવું ગુસ્સે થયું છે. પાછું આવી રીતે કરવું પડે એટલે આમથી આમથી જાય ને નહીં બધો ખાંડ. હા ખાંડ એવું ઓગળી જાય ને. મોરસ કહેવાનું, ખાંડ આપણી પાસે ના રે ના.
કેરીનો શરબત. બહુ મસ્ત લાગે નહીં? મેં પહેલાં બહુ પીતી હતી, અમારા ઘરે કંઈકથી આપે ને કેરી તો. હવે આજે સંજુ પીવડાવે. હવે આ કેરી કાલે બનાવવાની. તો શરબત હવે રેડાય છે અને ટેસ્ટ કરીને કહું કે સંજુ કેવો મને શરબત બનાવીને પીવડાયો. તો ફ્રેન્ડ્સ મને તો વાટકો જ મળ્યો, ગ્લાસ તો મળે જ નહીં. પેલા છોકરા હતા ને એમને પાણી પીવા માટે આપ્યો હતો ને, તો બહારની સાઈડ હશે તો હું તમને ટેસ્ટ કરીને કહું કે કેવું શરબત બન્યું છે. મસ્ત લાગે નહીં? મસ્ત લાગે ફ્રેન્ડ્સ. તમે પણ જરૂરથી કેરીનો શરબત બનાવીને પીજો અને પછી કમેન્ટ પણ કરજો કે કેવો શરબત લાગ્યો. તો ફ્રેન્ડ્સ હવે સાંજ પડી ગઈ છે ને સંજુ તો પાછો લાકડા લેવા માટે જતો રહે છે. બધા અહીંથી જાય છે ને એમના જોડે, અને મને તો નથી લઈ જતો કેમ કે બધા છોકરા જાય ને એટલા માટે. તો હવે તો હું સાંજનું ગવારનું શાક પણ હવે કરું કેમ કે 4 વાગ્યા છે. પછી નાવાનું ધોવાનું અત્યારે રાંધતી તો નથી, પણ ખાલી ગવારનું શાક ભાંગી રાખું. તો ખાટલો પણ બહાર છે, મસ્ત મજાનો છાયો છે ફ્રેન્ડ્સ. શાકભાજીને એવું બહાર પડ્યું છે અને હવે ગવાર ભાંગી લઉં. તો ફ્રેન્ડ્સ હું તો નાહી ધોઈ લીધું છે અને શાક પણ વઘારી દીધું છે અને તમને બતાવું સંજુ શું કરે છે પેલી બાજુ. તો શાક વઘારી દીધું ને દેવતા કમ્પ્લીટ સળગાઈને જાઉં. તો હવે જાઉં ફ્રેન્ડ્સ. તો જો સંજુ કમ્પ્લીટ કરે છે કેમ કે હવે વરસાદ પણ કંઈક પડે ને એવું જાણવા મળ્યું છે નહીં સંજુ? તા પછી આ ઉડાડી દે. અમારે તો ઉપર કંઈ નહીં, આ તાર બાંધીને કર્યું છે, બાકી તો કંઈ એમ લાકડા એવું મૂકવાનું કશું જ નહીં. તાર આમ બાંધી લે નહીં. ચોમાસું પણ આવી ગયું ને હજુ તો આપણે લીપવાનું એવું કરવાનું. સંજુ શું કે સંજુ કહે છે મેં કરીશ. ફ્રેન્ડ્સ તમને બતાવું સંજુ બીજો ભારો લઈને આવ્યો ને એટલે મારા પર ગુસ્સો થાય છે. તો પેલી સાઈડ છે ને એ ભારો એ સૂખા લાકડા લઈને આવ્યો. મને તો લઈને જતો નહીં, બધા છોકરા જોડે જાય ને એટલે એમ કે અને તડકામાં હતું ને એટલે નહીં લઈ જાઓ. અને ફ્રેન્ડ્સ પહેલાં કેવું લાગતું તો હોય કે દિવ્યા ભીતડા મસ્ત અને આમ હજ્જડ લાગે. આ બાજુ તો બધા કામ ને એવું કરે છે. હું તો આ બાજુ જાઉં હવે. ચૂલા બાજુ મારે તો જોવું જ પડે. દેવતા તો સળગે જ છે. અને ફ્રેન્ડ્સ આ દરવાજો આવો બનાવ્યો છે અહીંયા મૂકવા સારું. અત્યારે તો આવો જ દરવાજો લાકડાનો આમ કરીને આડું મૂકી દેવાનું. કેવું મસ્ત એનું લોકેશન લાગે. આ વાળને પેલી સાઈડ રસ્તો છે એટલે ત્યાં રહીને અહીંયા ગેટ છે, ત્યાં રહીને જવાય. અને ફ્રેન્ડ્સ આ ખિલ્લો છે ને ત્યાંથી ત્યાં આ કોટ છે ને ત્યાં સુધીની અમારી જગ્યા. એટલું મગતું પછી ઠેઠ ત્યાં પેલું માટલા ને એવું બધું પાણી ભરેલું છે ને ત્યાં સુધી. અને આ બાજુ આ ખિલ્લેથી પછી ત્યાં સુધી લાકડા દેખાય છે ને ત્યાં સુધી. અને અહીં તો નિશાળ છે ફ્રેન્ડ્સ. તો અહીં 5 સુધી ભણાવે છે છોકરાઓને. નિશાળ ને એવું બધું. અમારે તો નિશાળનો કોટ આવી જશે. તો જો ફ્રેન્ડ્સ પેલી બાજુ છોકરા પણ નિશાળમાં રમે છે કેમ કે અહીંયા ઠેઠ સુધી મોટું ગામ છે, પણ અમારે તો અહીંયા વાડ છે અને આ બાજુથી અમારે કોટ આવી જાય. અને જો છોકરાઓ રમે છે અને આ સાઈડ સંજુ પણ એનું કામ કરે છે. તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ અને મળીશું નવા બ્લોગમાં. અને નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક લાઈક પણ કરજો, એક મસ્ત મજાનો એવો કમેન્ટ પણ કરજો ફ્રેન્ડ્સ. અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી જ દેવાનું કેમ કે સબસ્ક્રાઈબ કરતા જ નથી નવા આવે તો.
અને બધાને જય માતાજી. જય માતાજી. સંજુ તો કામ કરે છે એટલે બોલતો પણ નથી, ખાલી સ્માઈલ એટલે આવે એટલે સમજી જજો કે જય માતાજી કીધું છે. તો મળીશું નવા બ્લોગમાં.